આજે આપણે આ દીર્ઘ ઈ વિશે શીખશું. દીર્ઘ એટલે કે લાંબુ, બરોબર છે. તો આ જે ઈ છે, આપણે હસ્વ ઈ આપણે શીખી ગયા છે, જેનો ટૂંકો પ્રોનાઉન્સ થાય છે. આ છે દીર્ઘ ઈ. દીર્ઘ એટલે કે લાંબો, જેનો લાંબો પ્રોનાઉન્સ થાય છે, જેનો લોંગ પ્રોનાઉન્સિએશન થાય છે, લાંબો ઉચ્ચાર થાય છે, એ છે દીર્ઘ ઈ. તો આ દીર્ઘ ઈ વિશે આપણે શીખશું. અને આ દીર્ઘ ઈની જે માત્રા છે, માત્રા એટલે કે એની વાવલ સાઇન છે, એ આવી રીતે મુકાશે. કોઈ પણ સાઉન્ડ હોય એને આપણે એને આવી રીતે આમ લખશું. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ જોઈએ, દાખલા તરીકે આ ક છે, તો ક ની બાજુમાં આપણે આવી રીતે મૂકીએ તો એ કી થઈ ગયો. તો જે કોઈ માત્રા હોય, વ્યંજન, એની આગળ આપણે જ્યારે મૂકીએ છીએ આ વાવલ સાઇન ઈની, એને આપણે દીર્ઘ ઈ કહીએ છીએ. તો આપણે હવે આના વિશે શીખશું. તો ચાલો જોઈએ દીર્ઘ ઈ વિશે. હવે આપણે જોઈએ કે આ જે દીર્ઘ ઈ છે, એનાથી ચાલુ થતા આપણે કયા શબ્દો છે, કઈ વસ્તુઓ ચાલુ થાય છે એ જોઈએ. તો આ છે ઈ દીર્ઘ ઈ છે. હવે આ જે છે એ છે ઈંટ. ઈંટ એટલે કે આપણે જે ઘર બનાવીએ એની અંદર જે આપણે બ્રિક્સ યુઝ કરીએ ને કહેવાય ઈંટ. સો આ ઈંટનો ઈ, બરોબર છે. એના પછી છે આ છે ઈંધોણી. આપણે કોઈ પણ ઓલું હેવી વસ્તુ હોય ને એને આપણે માથા ઉપર ઉપાડવી હોય તો આપણે એને ઈંધોણી રાખીએ તો એ આપણને સરળ રહે છે, ઇઝી પડે છે. આ છે ઈંધોણી. આ જે અહીંયા તમે નીચે જોવો છો, આ જે ભાગ દેખાય છે એને આપણે ઈંધોણી કહીએ છીએ. તો એ ઈંધોણીનો ઈ પણ થાય. પછી આ છે, આ બધાને ખબર છે, એ છે એગ. એગને ગુજરાતીમાં કહેવાય ઈંડા, બરોબર છે. ઈંડા એટલે કે એગ. એક હોય તો ઈંડું, પણ આ વધારે છે એક કરતા, એટલે આપણે એને કહેશું ઈંડા. સો ઈ ઈંડાનો ઈ. અને ઈ ઈશ્વરનો ઈ પણ થાય. તો આ છે દીર્ઘ ઈ, બરોબર છે. એને આપણે આમ લખીએ છીએ. સો આ દીર્ઘ ઈ છે. તો હવે ચાલો એનાથી શરૂ થતા આપણે શબ્દો જોઈએ. એનાથી કયા કયા શબ્દો ચાલુ થાય છે અને કેવી રીતે એની જે વાવલ સાઇન આપણે આ મૂકીએ છીએ આવી રીતે એ કેવી રીતે મુકાય છે. કોઈ પણ શબ્દ જો ઈથી એટલે કે સ્વરથી ચાલુ થતો હોય તો આપણે ઈનો જ ઉપયોગ કરશું. પણ કોઈ પણ શબ્દ વ્યંજન એટલે કે કોન્સનન્ટથી ચાલુ થતો હોય તો આપણે એને આ વાવલ સાઇન એટલે કે દીર્ઘ ઈની વાવલ સાઇન આપણે એને આપશું. તો ચાલો હવે જોઈએ આપણે થોડાક શબ્દો. તો આ જે પહેલો શબ્દ છે એ છે ઈજા. ઈજા એટલે કે ઇન્જરી. આપણને કંઈ વાગે તો એને આપણે કહીએ કે મને ઇન્જરી થઈ છે. કોઈ પણ આપણે જે ફિઝિકલ ઇન્જરી થાય એને આપણે ગુજરાતીમાં ઈજા કહેવાય છે. એમાં આપણે દીર્ઘ ઈ આપણે આનો યુઝ કરીએ છીએ, ઉપયોગ થાય છે. એના પછી આ છે ઈદ. ઈદ એટલે કે ફેસ્ટિવલ. એક ફેસ્ટિવલ છે, તહેવાર છે, જે મુસ્લિમ લોકો ઉજવે છે, એ ઈદનો ઈ, બરોબર છે. આ ઈદ આવી રીતે લખાશે. તો ઈદનો ઈ એ પણ આપણો દીર્ઘ ઈ યુઝ થાય છે. એના પછી છે ઈર્ષા. જે ઈર્ષા, જેલસી. આપણે કોઈને ઈર્ષા કરીએ તો ઈર્ષા, એમાં પણ દીર્ઘ ઈ આવે છે. ઈર્ષા એટલે કે જેલસી. એના પછી આ જે શબ્દ છે એ છે ઈમાનદાર. ઈમાનદાર એટલે કે ઓનેસ્ટ. આપણે ઇંગ્લિશમાં એને ઓનેસ્ટ કહે છે, ગુજરાતીમાં એને ઈમાનદાર કહેવાય. હજી થોડાક આપણે બીજા શબ્દો પણ જોઈએ. અહીંયા આ જે છે એ છે ઈશાન. ઈશાન એક આપણી ડાયરેક્શન છે કે જે આપણે કહીએ કે નોર્થ ઈસ્ટ. જે આપણે નોર્થ ઈસ્ટ એ જે ડાયરેક્શન હોય છે એને ઈશાન દિશા કહેવાય છે. એના પછી છે ઈશ્વર. ઈશ્વર એટલે ગોડ. એમાં પણ આપણે દીર્ઘ ઈનો ઉપયોગ કરીએ છીએ. આ છે ઈશ્વર. ઈશ્વર એટલે કે ગોડ. એના પછી છે ઈંટ. ઈંટ એટલે કે બ્રિક્સ. આપણે જે ઘર બનાવીને આપણે ઉપયોગ કરીએ છીએ એને ઈંટ કહેવાય. પછી છે ઈંધણ. ઈંધણ આપણે ઇંગ્લિશમાં ફ્યુઅલ કહીએ છીએ. જે આપણે કેરોસીન હોય છે, પેટ્રોલ હોય છે, ગાડી ચલાવવા માટે એમ કે આપણે ઈંધણની જરૂર પડે છે, એ છે પેટ્રોલ, કેરોસીન, ફ્યુઅલ, ડીઝલ. એ બધાને આપણે ઇંગ્લિશમાં ફ્યુઅલ કહીએ છીએ, બરોબર છે. તો આ એ બધા જે શબ્દો છે એ ઈશાન, ઈશ્વર, ઈંટ, ઈંધણ, આ જે બધા આપણે શબ્દો જોયા એ આ દીર્ઘ ઈથી જ ચાલુ થતા હતા બધા, બરોબર છે. કે જે દીર્ઘ ઈથી ચાલુ થતા હતા એને આપણે વાવલ, સ્વરનો જ ઉપયોગ કરીએ છીએ. ઈશાન, ઈશ્વર, ઈંટ, ઈંધણ વગેરે. પરંતુ જો આપણે કોન્સનન્ટથી ચાલુ થતો એટલે કે વ્યંજન ક, ખ, ગ, ઘ, એ કોન્સનન્ટથી ચાલુ થતા વ્યંજનથી કોઈ પણ શબ્દ અને એ ઈ પ્રોનાઉન્સ કરતો હોય તો આપણે એને આ વાવલ સાઇન મૂકવી પડે છે દીર્ઘ ઈની, બરોબર છે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ઘી. ઘી એટલે કે પ્યુરિફાઈ બટર. ઘી છે તો એને આપણે આ વાવલ સાઇન, દીર્ઘ ઈની વાવલ સાઇન મૂકવી પડે છે.
બરોબર છે. તો ચાલો હવે થોડાક શબ્દો આપણે જે વ્યંજનથી ચાલુ થતા હોય એ પણ આપણે જોઈએ. તો અહીંયા હવે આપણે એવા શબ્દો જોઈએ છે જે વ્યંજન એટલે કે કોન્સનન્ટથી ચાલુ થાય છે અને ઈ પ્રોનાઉન્સ કરે છે, એટલે કે આપણે એને જે દીર્ઘ ઈની વાવલ સાઇન લાગે છે એ છે. આ જે સૌથી પહેલો છે એ છે કીડી. કીડી એટલે કે આંટ. સો કીડી, તો બંનેને આપણે દીર્ઘ ઈની વાવલ સાઇન આપી છે. એના પછીનો જે શબ્દ છે એ છે સીડી. સીડી એટલે કે ઘરની અંદર આપણે જે સ્ટેર હોય, દાદરા હોય, એને આપણે સીડી કહેવાય. તો સી ડી, આ સ અને ડ છે એ બંને ઈ વાવલ સાઇન ઈ થઈ જાય છે, સીડી. સો બંનેને આપણે દીર્ઘ ઈની વાવલ સાઇન આપી છે. પછી છે લાકડી. લાકડી એટલે કે સ્ટીક. આપણે જે સ્ટીક હોય એને લાકડી કહેવાય છે. તો લાકડી, એમાં આ ડી છે એને આપણે દીર્ઘ ઈની વાવલ સાઇન આપી છે, દીર્ઘ ઈની માત્રા આપી છે. એના પછી છે બરણી. બરણી એટલે કે જાર. આપણા ઘરમાં જે બરણી મમ્મી રાખે અથાણાની ને બધી નાસ્તા ભરવાની ને મસાલા ભરવાની ને, એને આપણે બરણી. અહીંયા જે સ્પેશિયલ સાઉન્ડ હણ છે એને આપણે ઈની માત્રા આપી છે, દીર્ઘ ઈની. બરોબર છે. સો આપણે કહી શકીએ કે કીડી, સીડી, લાકડી, બરણી. એના પછી આ છે માટલી. માટલી એટલે કે નાનકડું ક્લે પોટ હોય જેમાં આપણે પાણી ભરીએ. આ લ છે એ લી થઈ ગયો છે, જેને આપણે દીર્ઘ ઈની વાવલ સાઇન આપી છે. એના પછી છે બાટલી. બાટલી એટલે કે જે નાનકડી બોટલ હોય એને આપણે નાનકડી સીસી કહીએ, પણ એને બાટલી પણ કહેવાય. દવાની બાટલી, તેલની બાટલી, એવી રીતે. એના પછી છે વીજળી. જે આપણે લાઇટનિંગ થાય છે, વીજળી. તો વી અને ડી, આ જે ડી સ્પેશિયલ સાઉન્ડ છે એને આપણે ઈની વાવલ સાઇન આપી છે, એટલે એવી રીતે સાઉન્ડ કરે. વ છે વી થઈ ગયો અને અડ છે ડી થઈ ગયો. સો વી જ ડી, વીજળી. બરોબર છે. એના પછી છે ગાડી. આપણે જે મોટર કાર હોય ગાડી, એને આપણે કહીએ છીએ. તો આ ગાડી, ગાડીને આપણે ઈની વાવલ સાઇન આપી છે. પછી ફિશને કહેવાય ગુજરાતીમાં માછલી. માછલી. લ છે ઈ વાવલ સાઇન થાય છે, ઈ પ્રોનાઉન્સ થાય છે, એટલે આપણે એને દીર્ઘ ઈની વાવલ સાઇન આપી છે. પછી છે બકરી. બકરી એટલે કે ગોટ. સો બ ક રી. સો ર છે ઈ વાવલ સાઇન આપી છે, જેમ કે ઈ પ્રોનાઉન્સ કરે છે, બકરી. બરોબર છે. આ છે હાથી. હાથી એટલે કે એલિફન્ટ. થ છે એને દીર્ઘ ઈની વાવલ સાઇન છે. સો હાથી. પછી હમણાં આપણે જોયું ઘી. આપણે જે મમ્મી બટર ગરમ કરી એટલે એ ઓગળી જાય એટલે એમાંથી આપણે ઘી બને, અને આપણે ઇંગ્લિશમાં પ્યુરિફાઈ બટર કહીએ છીએ. તો એ ઘી. સો ઘીને ઘ છે, આ ઘ છે, પણ આપણે ઘી લખવું હોય તો એને દીર્ઘ ઈની વાવલ સાઇન નામ દેવી પડે. તો આ છે ઘી. તો આવી રીતે આપણે દીર્ઘ ઈનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે ચાલો હવે આ દીર્ઘ ઈ વિશે આપણે શીખી ગયા. હવે એને પણ મૂકવાના થોડા ઘણા નિયમો હોય છે, એ આપણે પછી જોશું.